અધ્યાત્મ યુગ પ્રવર્તક મહાન કાન ગુરુદેવની પરંપરામાં થયેલા મહાન વિદ્વાન પૂજ્ય શ્રી લાલચંદભાઈની સાક્ષીમાં એને પરમ પારિણામી ભાવ સ્વરૂપની જગ્યાએ રાખીને અમે બે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું સ્વાંગ ધારણ કરીને આ સંવાદ પ્રસ્તુત કરીએ છીએ. એ સમ્યક દર્શનનો સ્વાંગ ધારણ કરે છે અત્યારે, અને આ સમ્યક જ્ઞાન છે એ બે નો વાદ વિવાદ છે. પરમ્પરાના ભાવ જોડી કોઈ ન શકે તોડી એક સાથે છે ને, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એક સાથે પ્રગટ થાય, એક સાથે રહે છે. હવે સમ્યક દર્શન બોલે છે, હે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ધ્યાયક પરમાત્મન, તમને સમ્યક શ્રદ્ધાનો પ્રણામ સ્વીકાર હો, સ્વીકાર હો, સ્વીકાર હો. હે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ધ્યાયક પરમાત્મન, તમને સમ્યક જ્ઞાનનો પ્રણામ સ્વીકાર હો, સ્વીકાર હો, સ્વીકાર હો. બંને મળીને પુનઃ નમસ્કાર કરીને આપ શ્રીની સાક્ષીમાં અમે અમારા સ્વરૂપને ખુલ્લું કરીએ છીએ. અમે ધ્યાન બોલો. હે શ્રદ્ધા, હું આત્મ વસ્તુને કથનચિત અભેદ ને કથનચિત ભેદ સ્વરૂપ જાણું છું. નિત્યાનિત્ય એકાનેક અપરિણામી પરિણામી દ્રવ્ય પર્યાય સ્વરૂપ ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત, એટલે કે વસ્તુ જેવી છે એવી બે પડખાવાળી જાણું છું. તું પણ મારી જેમ જ વસ્તુને એવી મન ના ભાઈ જ્ઞાન, એમ ના બને. એવું તો બને જ નહીં. એમાં તો હું મિથ્યા થઈ જઈશ. કેમ મિથ્યા થઈ જઈશ? હું તો દ્રવ્ય પર્યાય સ્વરૂપને જાણું છું, એમાં હું તો સમ્યક રહું છું. તું મિથ્યા કેમ થઈ જાય? તું મિથ્યા થવાનો ભય ન કર, તું પણ એમાં જ સમ્યક થઈશ. કેમ, બરાબર છે ને? અરે ભાઈ જ્ઞાન, જેમાં તું સમ્યક રહે છે એમાં હું પણ સમ્યક રહું એમ નથી. કેમ કે આપણે બેનો નેચર ફરક છે. હું તો નિર્વિકલ્પ છું અને મારો વિષય એક જ હોય, અને મારામાં સર્વતાપણું જ હોય છે. મારામાં કથનચિતપણું ન હોય. મને કથનચિત આવડતું જ નથી. મને જે દેખાય છે એ સર્વથા જ દેખાય છે. હું શું કરું? મારો સ્વભાવ જ સર્વથા તરીકે જ દેખવાનો છે. હા શ્રદ્ધા, એ તો બરાબર છે કે તારો સ્વભાવ નિર્વિકલ્પ છે, તારામાં સર્વથાપણું જ છે. એટલે જ તો હે ભાઈ જ્ઞાન, અનંત કાલથી હું પોતાના સર્વથા શુદ્ધ પરિપૂર્ણ અનંત ગુણમય અભેદ જ્ઞાતા સ્વભાવને સર્વથા અશુદ્ધ અપૂર્ણ દોષી માનતી હતી. હવે આપ શ્રીની અનંત પરમ કૃપાથી આપ શ્રીનો શુદ્ધનય સ્વરૂપ કલ્યાણકારી માર્ગદર્શનથી આપે મારો પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરિપૂર્ણ કૃતકૃત્ય પરમાત્મ સ્વરૂપ સ્વયં સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્મ સ્વરૂપ દેખાડ્યો છે, દર્શાવ્યો છે. અને મેં પણ મારા સ્વરૂપને એવું જ માની લીધું છે કે હું તો નિત્ય નિરાવરણ અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરિપૂર્ણ ધ્યાયક પરમાત્મા છું. સર્વથા શુદ્ધ જ છું, પૂર્ણ જ છું, નિષ્ક્રિય શુદ્ધ ધ્યાયક ભાવ રૂપે જ છું, અભેદ જ છું. મને એટલું જ દેખાય છે, એ સિવાય બીજું કશું મને દેખાતું નથી. એમાં જ મારું સમ્યકપણું છે. એમ તું સર્વથા શુદ્ધ સ્વભાવ પરમાત્મ સ્વભાવથી અભેદ છો, નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ છો. વાહ, બહુ સારું. હવે હું તને કથનચિતનો આગ્રહ કદી ન કરું. હા પ્રભુ જ્ઞાન, જો મને કથનચિતમાં આવવાનું કહેશો તો હું મિથ્યા થઈ જઈશ, અને મારે મિથ્યા થતા તમે પણ મિથ્યા થઈ જશો. મારા મરણ સાથે તમારું મરણ પણ જાણો. એમ? ઓહો, તો મારે એવું નથી કરવું. અનંત કાલથી હું પણ તારા સમ્યકપણા વિના મિથ્યા રહ્યો છું.
કથંચિતના પક્ષમાં રહ્યો છું. નિત્યાનિત્યનો જ્ઞાતા નથી થયો. હવે હે શ્રદ્ધા, તું મારા સર્વથા શુદ્ધ સ્વભાવમાં તારા સર્વથા શુદ્ધ સ્વભાવમાં નિશ્ચલ રહે. હું કોઈ દી તને કથંચિતમાં નહીં લાવીશ. હા ભૈયા જ્ઞાન, આત્મા તો સર્વથા શુદ્ધ જ છે ને. આહાહા, હું તો પરિપૂર્ણ નિર્વિકલ્પ અભેદ પરમાત્મા છું. હું તો સર્વથા નિત્ય જ્ઞાતા સ્વરૂપે જ છું. હે ભાઈ જ્ઞાન, હવે તમે પણ જેટલો હું શ્રદ્ધુ છું એટલો ચૈતન્ય સામાન્ય આત્મા છે. કેવલ એને તમે પણ આત્મા જાણો, સર્વથા દ્રવીને જ જાણો. તમે શું કામ પર્યાયને જાણો છો? એ તો પરદ્રવી છે ને. તમે મારી વાત માનો કે એકલા દ્રવી સ્વભાવને જ જાણો. તમે પણ સર્વથામાં આવી જાઓ ને. અચ્છા, હે શ્રદ્ધા, જેમ તારા સ્વભાવમાં સર્વતા એકાંત છે એવું મારા સ્વભાવમાં સર્વતા એકાંત નથી. મારા સ્વભાવમાં તો અનેકાંતપણું છે, કથંચિતપણું છે. હું ત્યાગવાદ રૂપ છું. હું જો સર્વતા એકાંતમાં જાઉં તો હું મિથ્યા થઈ જઈશ, મરી જઈશ. અરે, હું તો સર્વથામાં સમ્યક રહું છું અને તમે સર્વથામાં સમ્યક નહીં. તમે એમાં મિથ્યા થઈ જશો, મરી જશો. હા, હું સર્વથા એકાંતમાં સમ્યક નથી થતો. સર્વથામાં તું સમ્યક અને કથંચિતમાં હું સમ્યક. કથંચિતમાં તું મિથ્યા અને સર્વથામાં હું મિથ્યા. હવે તો બેનો સમ્યક થવાનો કાળ પાકી ગયો છે. કેમ કે આપને ઉપર પૂજ્ય શ્રી લાલચંદભાઈ જેવો પરિણામિક સ્વભાવ મળી ગયો છે ને. હવે તો બેનો સમ્યક થવાનો કાળ પાકી ગયો છે. એટલે તું સર્વથા શુદ્ધ પરિપૂર્ણ મુક્ત અભેદ ગાયક ભાવમાં જ રહે. અને હું પણ તારો જે આત્મા છે એ જ મારો આત્મા છે. તને જે ઉપાદે છે એ જ મને ઉપાદે છે. એમાં તો હું તારી સાથે જ છું. પણ જાણવા માટે મારે તારા કરતા બીજું પણ પડવું છે. એ જ્ઞાન, તું શુદ્ધના સ્વરૂપમાં તો મારી સાથે છો. એટલે તું મારી સાથે તો છો ને. એ બહુ સારું, બહુ સરસ. પણ શું? મારી એક વિશેષતા છે. મારો સ્વભાવ જ સવિકલ્પ છે. એટલે બધું જાણવું. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, ભેદા ભેદ સ્વરૂપ, કથંચિત રહિત અને કથંચિત સહિત, આત્મા અને આત્માશ્રિત આનંદ આદિને જાણવું એવો મારો સહેજ સ્વભાવ છે. અને જ્યારે હું આખી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપને જાણું છું ત્યારે જ તું પણ સમ્યક નામ પામે છે. એ પહેલા તો તું પણ મિથ્યાથી. હે શ્રદ્ધા, તારા પક્ષથી મારો સ્વભાવ એકલો નિશ્ચયથી સ્વપ્રકાશક જ છે. અને જ્ઞાનની અપેક્ષાએ એટલે જાણવાની અપેક્ષાએ મારો સ્વભાવ નિશ્ચય સફળ પ્રકાશક છે અને વ્યવહાર સફળ પ્રકાશક પણ છે. કેમ, બરાબર છે ને? બરાબર છે. પછી કરે છે. પછી કરે. થોડી વાર પછી કરશે. હવે પરમ પરિણામિક ભાવ, સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાનને આશીર્વાદ આપવા. નિર્દોષ સમ્યક શ્રદ્ધા, હે નિર્દોષ સમ્યક જ્ઞાન, તમે બે એક સાથે સંપીને રહો છો એટલે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થાય છે. એ બહુ સારું છે. એવો જ તમારો બેનો સ્વભાવ છે. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન સ્વરૂપ જ્ઞાન દર્શન જૈવંત કરતો, ધ્યેયપૂર્વક જ્ઞેયની સંધિ સ્વરૂપ વિતરાગ સર્વજ્ઞપણું જૈવંત કરતો. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન બે મળીને કહે છે કે હે પરિણામિક ભાવ, હે પરમ પરિણામિક ભાવ સ્વરૂપ પરમાત્મા, હે પ્રભુ, અમે બે આપના આશ્રય, આપની મહતી અનંત અનંત કૃપાથી પ્રકટ થયા છીએ. અમારું સર્વસ્વ તો આપ જ છો. અમે આપમય જ છીએ. ભલે તમે કહો છો બંને કે મારા આશ્રય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, પણ એમ છે નહીં. તમે પ્રગટ થાવ છો ત્યારે તમારું લક્ષ્ય મારા ઉપર છે. એટલે મારા આશ્રય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું એવો ઉપચાર આવે છે. ખરેખર તો તમારા બેની પર્યાય તમારાથી પ્રગટ થઈ છે.
અમે એના કરતાય નથી ને અમે એના કારણ પણ નથી. અમે તો જાણનાર છીએ. સ્વયં પ્રભુનો સમ્યક એકાંત પૂર્વક અને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન તત્કાલની યોગ્યતા આપને કારણે નહીં. ના, બિલકુલ અમને કારણ પણ કોઈ કેતો એ સૌની યોગ્યતા પ્રમાણે પર્યાય પ્રગટ થાય છે. અમે તો અકર્તા અને અકારણ છીએ. અમે કોઈનું કારણ કારણ નથી. પર્યાયનું કારણ પર્યાયમાં, પર્યાયનું કરતા પર્યાય છે. હું કરતા પડતા નથી. મારી હાજરીમાં થાય છે એટલું બરાબર છે, પણ મારા કારણે થાય છે એમ છે નહીં. એમ અમને કેશો માં વાત અમને શિરોમાન્ય છે. બરાબર. એમાં તમારું કલ્યાણ છે. ભાઈ આટલું બધું નિરપેક્ષ ને સ્વતંત્ર હા, બે સત અલગ અલગ છે ભાઈ. કોઈને કારણે કોઈ છે. દ્રવ્યને કારણે પર્યાય નથી ને પર્યાયને કારણે દ્રવ્ય. બે સત જયારે પ્રત્યક્ષપણે સ્વીકારતો નિરપેક્ષ, ત્યાર પછી સાપેક્ષનો વ્યવહાર આવે કે આત્માને આશ્રય થાય, આત્માની કૃપાથી થયું, એ બધું વ્યવહાર કહેવાય. માવરી કરુણા ઘણી